જો આપણે યુનિટ 1 ની અંદર યુનિટ 1 એનું નામ છે રૂટ્સ ઓફ ઇક્વેશન્સ. ડન. એની અંદર આપણે પેલા રૂટ કેવી રીતે મેળવાય, રૂટ કોને કહેવાય, સામાન્ય ઇક્વેશન હોય તો રૂટ કેવી રીતે મળે, ઇક્વેશનના બે પ્રકાર કયા કયા, ચેટ બોક્સની અંદર આન્સર આપો. જે ઇક્વેશનના કયા બે પ્રકાર વિશે આપણે જાણીએ. કોઈ પણ ઇક્વેશન હોય એના બે પ્રકાર હોય. કયા કયા બે પ્રકાર? ચાલો, કોણ કહેશે ઇક્વેશનના બે પ્રકાર? ચેટ બોક્સની અંદર આન્સર આપો બેટા. ઇક્વેશનના કયા બે પ્રકાર? ઓકે ઉદય, વેરી ગુડ બેટા. અલ્જેબ્રિક એન્ડ ટ્રાન્સકન્ડેન્ટલ. વેરી ગુડ ઉદય. તો ઇક્વેશનના મિત્ર બે પ્રકાર, એક અલ્જેબ્રિક ઇક્વેશન અને બીજું ટ્રાન્સકન્ડેન્ટલ ઇક્વેશન. અલ્જેબ્રિક અને બીજું ટ્રાન્સકન્ડેન્ટલ. ચાલો, અલ્જેબ્રિક ઇક્વેશન કોને કહેવાય? કેવા ઇક્વેશનને આપણે અલ્જેબ્રિક ઇક્વેશન કહી શકીએ? ચેટ બોક્સની અંદર આન્સર. કેવું ઇક્વેશન હોય તો એને અલ્જેબ્રિક ઇક્વેશન કહેવાય? સિમ્પલ આન્સર છે પોલિનોમિયલ પ્રકારનું ઇક્વેશન હોય તો એને અલ્જેબ્રિક ઇક્વેશન કહેવાય. જેની અંદર એક જ વેરિયેબલ હોય, કા અસેન્ડિંગ અને કા ડિસેન્ડિંગ ઓર્ડરની અંદર એરેન્જ થયેલું હોય તો એને શું કહેવાય? અલ્જેબ્રિક ઇક્વેશન. એવું ઇક્વેશન કે જેની અંદર ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ આવેલા હોય, સાઇન કોસ ટેન સેક કોસેક કોટ, આવા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ આવેલા હોય તો એવા ઇક્વેશનને કહેવાય ટ્રાન્સકન્ડેન્ટલ ઇક્વેશન. ડન. તો આ બે પ્રકારના ઇક્વેશન વિશે આપણે વાત કરી ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર. પછી સેકન્ડ આપણે વાત કરી બાયસેક્શન મેથડ. વોટ ઇઝ બાયસેક્શન મેથડ? બાય મીન્સ ટુ, સેક્શન મીન્સ પાર્ટ. દેન ઇક્વેશનનું રૂટ પાર્ટ ફાઇન્ડ કરવા માટે આપણે આપેલા એક ઇન્ટરવલને બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ છીએ. ડન. જો કયા બે પાર્ટની અંદર ડિવાઈડ કરીએ? સપોઝ આપણને ઇન્ટરવલ આવો આપેલો છે, આપણે x0 ટુ xn, x0 ટુ xn અથવા a ટુ b, દેન ઓર x0 ને આપણે નામ આપી દઈએ a અને બીજાને નામ આપી દઈએ આપણે b, a ટુ b. ડન. તો આને બે પાર્ટ કરવા હોય તો એને મિડલમાંથી આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એટલે આનો મિડલ પોઈન્ટ થશે a પ્લસ b બાય 2, a પ્લસ b બાય 2. આ આપણું ફર્સ્ટ રૂટ થઈ ગયું, જેને આપણે નામ આપતા હતા x1. ક્લિયર? સપોઝ આને આપણે કહી દઈએ c. a પ્લસ b બાય 2 ઇઝ નથિંગ બટ c. એટલે અહીંયા વચ્ચે આવી જશે c. હવે આપણી પાસે ઇન્ટરવલ આ પ્રકારનો થઈ ગયો, a આવી ગયા, પછી c આવી ગયા અને પછી આવી ગયા આપણી પાસે b. દેન આ સમજવા માટે ખાલી ઇન્ટરવલમાં બે જ પોઈન્ટ હોય, આ આપણે સમજવા માટે. નાવ હવે આપણે ઇન્ટરવલ સિલેક્ટ કરીશું આઈધર c ટુ b ઓર a ટુ c. ક્લિયર? આમની વચ્ચે ક્યાંક રૂટ હશે. રૂટ હોવા માટેની કન્ડિશન શું? તો કે ભાઈ એના ટર્મિનલ્સ, છેડાના પોઈન્ટ આગળ ફંક્શનની વેલ્યુ એકમાં લેસ ધેન 0 થવી જોઈએ અને બીજામાં શું થવું જોઈએ? ઇઝ મસ્ટ બી ગ્રેટર ધેન 0. તો એ ઇન્ટરવલના બે પોઈન્ટ વચ્ચે આપણને રૂટ મળી શકે. દેન આવી રીતે ઇન્ટરવલના આપણે ટુકડા કરતા જઈએ, જેટલી એક્યુરેસી રકમની અંદર માંગી હોય એ એક્યુરેસી મળી જાય
ત્યાં ઇન્ટરવલના ટુકડા કરવાની જે પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય, એ આપણું રિક્વાયર્ડ રૂટ થઈ જાય. તો એ મેથડને આપણે નામ આપ્યું બાયસેક્શન મેથડ. ત્યાર પછી આપણે મેથડ ભણ્યા ફોલ્સ પોઝિશન, પછી ન્યૂટન રાપ્સન, પછી સક્સેસિવ અપ્રોક્સિમેશન. ન્યૂટન રાપ્સનની મદદથી કોઈ પણ પોઝિટિવ નંબર હોય તો એનું રૂટ પણ આપણે મેળવી શકીએ, પછી એનું રેસિપ્રોકલ પણ ફાઇન્ડ કરી શકીએ. ડન. ત્યાર પછી આપણે વાત કરી સિકાન્ટ મેથડ. સિકાન્ટ મેથડની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુઓ વિશે ચર્ચાઓ કરી. ડન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સિકાન્ટ મેથડ અને સક્સેસિવ અપ્રોક્સિમેશન મેથડ વિશે ડિટેલમાં વાત કરી. ડન. આજે આપણે વાત કરવાના છીએ પાવર મેથડ. આજે આપણે વાત કરીશું પાવર મેથડ વિશે. નાઉ વોટ ઇઝ પાવર મેથડ? તો પેલા જુઓ, આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર્સ. આ આપણે સેમેસ્ટર 2 ની અંદર ભણી ચૂક્યા. વોટ ઇઝ આઇગન વેલ્યુ એન્ડ વોટ ઇઝ આઇગન વેક્ટર્સ? આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર કોને કહેવાય? હલો હલો હલો. તો આપણે વાત કરી આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર. તો આઇગન વેલ્યુ કોને કહેવાય, આઇગન વેક્ટર કોને કહેવાય? તો આપણે આઇગન વેલ્યુઝ મીન્સ વોટ, આઇગન વેક્ટર્સ મીન્સ વોટ, અને પાવર મેથડ સાથે એનો શું સંબંધ છે, અને પાવર મેથડ આપણે શેના માટે ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, આઇગન વેલ્યુ એટલે શું? તો કે ભાઈ કોઈ એક સ્ક્વેર મેટ્રિક આપણે આપેલો હોય એ. સ્ક્વેર મેટ્રિક એટલે શું? નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ. જે મેટ્રિક્સની અંદર રોની સંખ્યા અને કોલમની સંખ્યા બંને સરખી હોય એને કહેવાય સ્ક્વેર મેટ્રિક. આ સ્ક્વેર મેટ્રિકની આઇગન વેલ્યુ એટલે શું? તો કે એક સ્ક્વેર મેટ્રિક છે એ આ પોલિનોમિયલ ઇક્વેશનનું, એટલે કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનના જે રૂટ મળે એને કહેવાય એની આઇગન વેલ્યુ. ax માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. ડન. એમાં જે લેમડાની વેલ્યુ આપણને મળે એ લેમડાની વેલ્યુને આપણે નામ આપીએ છીએ આઇગન વેલ્યુ. ડિટર્મિનન્ટ ઓફ ax માઇનસ લેમડા ઇક્વલ ટુ 0. એમાં જે લેમડાની વેલ્યુ મળે એને આપણે કહીએ છીએ આઇગન વેલ્યુ. લેમડાને કોરસ્પોન્ડિંગ જે કેપિટલ x ની વેલ્યુ મળે છે, જે આપણી પાસે કોલમ વેક્ટરના ફોર્મમાં છે, આ રીતે x1 x2 અપ ટુ xn કોલમ વેક્ટરના ફોર્મમાં છે, જેની અંદર માત્ર એક જ કોલમ હોય એને કોલમ વેક્ટર કહેવાય અથવા કોલમ મેટ્રિક્સ કહેવાય. એને આપણે નામ આપીએ છીએ આઇગન વેક્ટર કોરસ્પોન્ડિંગ ટુ લેમ્ડા. ઓકે સિદ્ધેશ. તો ખ્યાલ આવ્યો? ax ડિટર્મિનન્ટ ઓફ ax માઇનસ લેમ્ડા ઇક્વલ ટુ 0. એમાં જે લેમ્ડાની વેલ્યુ મળે એ છે આપણી પાસે આઇગન વેલ્યુ. અને લેમ્ડાને કોરસ્પોન્ડિંગ જે x ની વેલ્યુ મળે કોલમના ફોર્મમાં એને લખી નાખો, એ છે આપણી પાસે આઇગન વેક્ટર. ડન. તો આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર કોને કહેવાય એના વિશે આપણને સેમેસ્ટર 2 ની અંદર જાણ. હવે જુઓ, let A be any square metric of order n cross n, એટલે કે number of rows equal to number of columns. Then any non-zero vector capital X equal to column vector x1 x2 up to xn
is said to be an eigenvector of metric A if there exists a number lambda such that Ax equal to lambda x. Here, lambda is said to be characteristic root or eigenvalue of matrix A. Then આપણે જે ચર્ચા કરી એ જ ડેફિનેશનની અંદર લખેલું છે કે આઇગન વેક્ટર અને આઇગન વેલ્યુ કોને કહેવાય. હજુ the sum of the eigenvalues of the matrix is equal to the sum of its principal diagonal elements. Then કે ભાઈ આઇગન વેલ્યુઝનો જે સમ થાય એ કોના જેટલો થાય તો કે એના પ્રિન્સિપલ ડાયાગોનલના એલિમેન્ટના સમ જેટલો થાય. સપોઝ આપણી પાસે કોઈ મેટ્રિક એ આપણને આવો આપેલો હોય 1 2 3 4 સપોઝ એક સ્ક્વેર મેટ્રિક લઈ લઈએ આપણે 1 2 3 4. હવે એમાં આને કહેવાય એનો પ્રિન્સિપલ ડાયાગોનલ. દેન પ્રિન્સિપલ ડાયાગોનલ આ પ્રિન્સિપલ ડાયાગોનલના એન્ટ્રીનું એડિશન એટલે કે 1 + 4 equal to 5. 1 + 4 equal to 5 એનો સમ. મેટ્રિકની ભાષામાં એને ટ્રેસ કહેવાય, ટ્રેસ ઓફ એ મેટ્રિક એ. આ જે સમ મળે આ સમ અને આની જે આઇગન વેલ્યુ મળે 2 × 2 મેટ્રિક્સ છે એટલે એની આઇગન વેલ્યુ આપણને બે મળશે λ1 અને λ2. સપોઝ બે આઇગન વેલ્યુ છે તો આ λ1 + λ2 કરો તો એ આપણને આન્સર શું મળે 5. λ1 + λ2 is nothing but 5. દેન આવું કહેવા માંગે છે કે આઇગન વેલ્યુનો સમ કરો એ કોના જેટલો થાય તો કે કોઈ પણ મેટ્રિક્સના સ્ક્વેર મેટ્રિક્સના પ્રિન્સિપલ ડાયાગોનલના એડિશન જેટલો, પ્રિન્સિપલ ડાયાગોનલના એન્ટ્રીઝના એડિશન જેટલો થાય. દેન પછી આપણે વાત કરી product of all eigenvalues of a matrix is equal to the determinant of matrix. એટલે કે મેટ્રિક્સની જે આઇગન વેલ્યુ છે સપોઝ કોઈ સ્ક્વેર મેટ્રિક આપણી પાસે છે એ, એની પાસે બે આઇગન વેલ્યુ છે સપોઝ એને આપણે નામ આપી દઈએ λ1 અને λ2. આ બે આઇગન વેલ્યુ મેટ્રિક્સ પાસે અવેલેબલ છે. સ્ટેટમેન્ટ વાંચીએ ધ પ્રોડક્ટ ઓફ ઓલ ધ આઇગન વેલ્યુઝ. આ આઇગન વેલ્યુનો આપણે પ્રોડક્ટ લઈએ એટલે કે એનો ગુણાકાર કરીએ λ1 ડોટ λ2, λ1 મલ્ટીપ્લાય વિથ λ2 ઇઝ ઇક્વલ ટુ આ પ્રોડક્ટ છે કોને ઇક્વલ ટુ થાય તો કે ડિટર્મિનન્ટ ઓફ ધ મેટ્રિક્સ. આ મેટ્રિક્સનો તમે ડિટર્મિનન્ટ લો એનો જે આન્સર આવે એ કોના જેટલો થશે તો કે એમના આઇગન વેલ્યુઝના પ્રોડક્ટ જેટલો. 3 × 3 હોય તો λ1 ક્રોસ λ2 ક્રોસ λ3 ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એ. જેટલી આઇગન વેલ્યુ મળે બધાનો પ્રોડક્ટ કરીએ તો એનો આન્સર કેટલો આવે તો કે કોઈ પણ મેટ્રિક્સના ડિટર્મિનન્ટ જેટલો. દેન ડિટર્મિનન્ટ કેમ ફાઇન્ડ કરવો એ આપને આવડે છે. તો આ ઇમ્પોર્ટન્ટ નોટ છે. હવે પાવર મેથડ શું કહે છે જુઓ ધ પાવર મેથડ ઇઝ એન ઇટરેટિવ મેથડ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પરફોર્મ થઈ શકે to find the numerically largest or dominant eigenvalue and their corresponding eigenvector of the matrix A. પાવર મેથડ એટલે એવી મેથડ કે જે મેથડની મદદથી આપણે આખા મેટ્રિક્સમાંથી લાર્જેસ્ટ મોટામાં મોટી આઇગન વેલ્યુ કઈ હશે એ ફાઇન્ડ કરી શકીએ અને એને કોરસ્પોન્ડિંગ મોટામાં મોટો આઇગન વેક્ટર કયો હશે એ ફાઇન્ડ કરી શકીએ. ડન કે સૌથી મોટી આઇગન વેલ્યુ કે જેની અંદર બધી જ આઇગન વેલ્યુ મેટ્રિક્સની સમાઈ જતી હોય આવી સૌથી મોટી આઇગન વેલ્યુ જેને ડોમિનન્ટ આઇગન વેલ્યુ પણ કહેવાય અને એને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર પણ આપણને આ મેથડની મદદથી મળી જાય. પ્રશ્ન એ થાય કે આ મેથડનો આપણે ફાયદો શું, પાવર મેથડની મદદથી આપણે શું કરી શકીએ તો કે કોઈ પણ ઇક્વેશન આપણે આપેલું હોય એ ઇક્વેશન આપણે સોલ્વ કરી શકીએ ઇટરેટિવ મેથડ્સની મદદથી. ડન બાયસેક્શન લઈ લો, સક્સેસિવ લઈ લો,
પણ હવે પ્રશ્ન એ થાય કે સપોઝ કોઈ આપણને સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આપેલું છે, એટલે કે 2 કે 3 ઇક્વેશનનું એક આપણને એક સિસ્ટમ આપેલી છે જેની અંદર 2 કે 3 ઇક્વેશન છે. સપોઝ આવી સિસ્ટમ છે a1x પ્લસ b1y b1y પ્લસ c1 equal to 0 equal to 0. બીજું આપેલું છે આપણને a2x પ્લસ b2y પ્લસ c2 equal to 0. આને સોલ્વ કરવાની ઘણી બધી મેથડ આપણી પાસે અવેલેબલ છે. પણ હવે જુઓ, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આપણને આપે તો આપણે હવે આને ન્યુમેરિકલ મેથડ્સની મદદથી કેમ સોલ્વ કરવું? ડન. ન્યુમેરિકલ મેથડ્સ કઈ રીતે અપ્લાય કરીને આ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનને આપણે સોલ્વ કરી શકીએ? એક ઇક્વેશન હોય તો આપણે સમજી ગયા કે ભાઈ તમે સક્સેસિવ અપ્રોક્સિમેશનનો યુઝ કરો, બાયસેક્શનનો યુઝ કરો, એનઆર મેથડનો યુઝ કરો, ધેન ફોલ્સ પોઝિશનનો યુઝ કરો, તો એક ઇક્વેશન આપેલું હોય તો સોલ્વ થઈ જાય. પણ સાયમલ્ટેનિયસલી એકી સાથે 2 કે 2 કરતા વધારે ઇક્વેશનની સિસ્ટમ આપને આપેલી હોય તો એ આપણે ન્યુમેરિકલ મેથડ્સની મદદથી કેવી રીતે સોલ્વ કરી શકીએ? તો કે ભાઈ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન ઉપરથી પહેલા આપણે મેટ્રિક્સ બનાવીએ, પછી એ મેટ્રિક્સની લાર્જેસ્ટ આઇગન વેલ્યુ ફાઇન્ડ કરીએ, એ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશનનું સોલ્યુશન હોય. ડન. તો પાવર મેથડ એટલા માટે કે આપણને કોઈ પણ ઇક્વેશનની સિસ્ટમ આપેલી હોય, નંબર ઓફ ઇક્વેશન્સની સિસ્ટમ આપેલી હોય, તો આ સિસ્ટમ ઉપરથી મેટ્રિક્સ બને, મેટ્રિક્સ ઉપરથી એની લાર્જેસ્ટ આઇગન વેલ્યુ ફાઇન્ડ થાય, અને આઇગન વેલ્યુનો જે આન્સર આવે એ આન્સર આ બંને ઇક્વેશનને સેટિસ્ફાઈડ કરતો હોય. ડન. ખ્યાલ આવે છે ભાઈ બધાને? તો આ રીતે આપણને પાવર મેથડ ઉપયોગી થાય. હવે પાવર મેથડ આપણે સમજી ગયા કે પાવર મેથડ શા માટે જરૂરી છે, કેવી રીતે એનો ઉપયોગ થાય. હવે એ પરફોર્મ કઈ રીતે કરવાની, એના સ્ટેપ શું હોઈ શકે? સો વર્કિંગ રૂલ્સ. લેટ એ બી એની સ્ક્વેર મેટ્રિક. આપણને સીધે સીધું અહીંયા કોઈ સિસ્ટમ આપેલી નહીં હોય, એક મેટ્રિક્સ જ આપેલો હશે, એટલે સિસ્ટમ ઉપરથી મેટ્રિક્સ આપણે બનાવવાનો હશે નહીં. આ મેટ્રિક્સ છે એ સ્ક્વેર મેટ્રિક છે, એટલે નંબર ઓફ રોઝ ઇક્વલ ટુ નંબર ઓફ કોલમ્સ એમાં અવેલેબલ હશે. હવે આપણે પ્રાઇમરી જો 2 by 2 મેટ્રિક્સ હોય તો જે પ્રાઇમરી ઇનિશિયલ રૂટ છે એને આપણે નામ આપીએ છીએ x0. x0 ઇક્વલ ટુ જો રકમમાં આપેલું ન હોય તો 10 લઈ લેવાનું 2 by 2 માટે, 3 by 3 માટે 100, 4 by 4 હોય તો 1000. આવો એક કોલમ વેક્ટર લઈ લેવાનો જેને નામ આપી દેવાનું x0 is nothing but initial eigen vector. સ્ટેપ નંબર 2, ફાઇન્ડ ax0. એનું મલ્ટિપ્લિકેશન કરવાનું a સાથે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કેવી રીતે કરવું આપણને ખબર છે. ax0 સાથે a સાથે x0 નું મલ્ટિપ્લિકેશન કરવાનું. સ્ટેપ નંબર 3, ટેક ન્યુમેરિકલી લાર્જેસ્ટ નંબર કોમન ફ્રોમ ધ રિઝલ્ટન્ટ વેક્ટર. આ ax0 નો જે આન્સર આવે એ કોલમ વેક્ટર બનશે, એમાંથી સૌથી મોટામાં મોટી વેલ્યુ પસંદ કરી લેવાની, ન્યુમેરિકલ લાર્જેસ્ટ. આ જે ન્યુમેરિકલ લાર્જેસ્ટ વેલ્યુ છે એના વડે આખા વેક્ટરને ડિવાઈડ કરી નાખવાનું, એ કોમન કાઢી લેવાની, એટલે ઓટોમેટિકલી અંદરની વેલ્યુ ડિવાઈડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, સપોઝ ax0 નો આપણને આન્સર મળે છે abc, એમાંથી b છે એ લાર્જેસ્ટ વેલ્યુ છે, સપોઝ b છે એ લાર્જેસ્ટ વેલ્યુ છે. તો b આમાંથી હું કોમન કાઢું, b ને આપણે કોમન કાઢીએ તો શું થઈ જાય? a divided by b, b divided by b is nothing but 1 and c divided by b. તો આ જે b આવ્યો એને કહેવાય આઇગન વેલ્યુ, ફર્સ્ટ આઇગન વેલ્યુ, એને નામ આપશું આપણે λ1. અને એને કોરસ્પોન્ડિંગ એની બાજુમાં જે કોલમ વેક્ટર આપને દેખાય છે આ, એને કહી દીધું આપણે x1, કેપિટલ x1. ડન. તો લાર્જેસ્ટ વેલ્યુ આપણે બહાર કાઢી લીધી, એને નામ આપી દીધું λ1. એની બાજુમાં જે વેક્ટર છે એને નામ આપી દીધું x1. પછી ફરી પાછું ફાઇન્ડ ax1, એટલે a સાથે આ જે x1 આપણને મળ્યો એનું મલ્ટિપ્લિકેશન કરવાનું. ફરી પાછું એમાંથી લાર્જેસ્ટ વેલ્યુ બહાર કાઢવાની. ડન. એટલે આપણને x2 મળે.
x2 મળ્યા પછી ફરી પાછું એને શું કરવાનું, ax2, એને શું નામ આપી દેવાનું, ax2, x2 ની મલ્ટીપ્લિકેશન કરવાનું a સાથે. આ પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની કે જ્યાં સુધી આપણને બે આઇગન વેક્ટર સરખા ના મળે. x1 અને x2 નો આન્સર સરખો થઈ જાય તો પ્રોસેસ સ્ટોપ. x2 x3 નો આન્સર સરખો થઈ જાય, પ્રોસેસ સ્ટોપ. દેન જ્યાં આપણને એવું લાગે કે આ બંને આઇગન વેલ્યુનો બંને આઇગન વેક્ટરનો આન્સર સરખો આવે છે, ત્યાં આપણે પ્રોસેસ સ્ટોપ કરી દઈશું. ક્લિયર? તો આ પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની જ્યાં સુધી બે આઇગન વેક્ટરનો આન્સર સરખો ના આવે ત્યાં સુધી. આઇગન વેલ્યુ નહીં, આઇગન વેક્ટર. ડન. એનો આન્સર સરખો ના આવે ત્યાં સુધી પ્રોસેસ કન્ટિન્યુ રાખવાની, એટલે કે જે વેક્ટર મળે એને ઓરિજિનલ મેટ્રિક એ સાથે મલ્ટીપ્લાય કરતું જવાનું. આટલી સિમ્પલ મેથડ છે. ડન. એક્ઝામ્પલ નંબર 1. Find the largest eigenvalue and corresponding eigenvector for the matrix A equal to this. આ એક 3x3 મેટ્રિક્સ છે. ડન. રો વાઇઝ એને વાંચું છું. 2 -1 0 ફર્સ્ટ રો, -1 2 -1 સેકન્ડ રો, 0 -1 2 થર્ડ રો. તો 3x3 મેટ્રિક્સ છે એટલે સ્ક્વેર મેટ્રિક્સ છે. આપણે એની આ લાર્જેસ્ટ આઇગન વેલ્યુ અને એને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર ફાઇન્ડ કરવો છે. તો આપણે પેલા ઇનિશિયલી જો x0 રકમમાં આપેલા નથી. આમાં બે જ પ્રકારના એક્ઝામ્પલ છે, કા x0 આપેલા હોય અથવા તો x0 ના આપેલા હોય. x0 ના આપેલા હોય તો 3x3 હોય તો 1 0 0, 2x2 હોય તો 1 0, અને આપેલા હોય તો x0 તરીકે એ વસ્તુ આપણે લઈ લેવાની. So solution, let x0 equal to column vector 1 0 0. હવે એનું મલ્ટીપ્લાય કરીએ કોની સાથે, તો કે a સાથે. વોટ ઇઝ x0? x0 નો આન્સર શું આવશે, તો કે પેલા a. વોટ ઇઝ a? 2 -1 0 -1 2 -1 0 -1 2. એમનું x0 સાથે મલ્ટીપ્લિકેશન કરો જી. શું આન્સર આવે? x0 સાથે મલ્ટીપ્લાય કરીએ શું થશે? જો x0 સાથે મલ્ટીપ્લાય કરો કેવી રીતે કરવાનું, તો કે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. ડન. અહીંયા જુઓ, આ જે મેટ્રિક્સ છે એ છે 3x3. આ જે કોલમ વેક્ટર છે એ છે, એની અંદર નંબર ઓફ રોઝ 1 2 અને 3, નંબર ઓફ રોઝ છે 3 અને નંબર ઓફ કોલમ્સ છે 1. ડન. તો મલ્ટીપ્લિકેશનનો રૂલ્સ છે કે જો ફર્સ્ટ એલિમેન્ટ્સ અથવા ફર્સ્ટ મેમ્બરના નંબર ઓફ કોલમ્સ ઇક્વલ ટુ સેકન્ડ મેમ્બરના નંબર ઓફ રોઝ થાય તો જ મલ્ટીપ્લિકેશન પોસિબલ બને, અધરવાઇઝ પોસિબલ બને નહીં. અહીંયા બંને સરખા થાય છે. પેલા મેટ્રિક્સ એ ની અંદર નંબર ઓફ રોઝ આપણે આપેલું છે 3, નંબર ઓફ કોલમ આપણે આપેલું છે 3. બીજા વેક્ટરની અંદર અથવા મેટ્રિક્સની અંદર નંબર ઓફ રોઝ આપેલું છે 3. તો નંબર ઓફ કોલમ્સ ઇન મેટ્રિક્સ A equal to number of rows in matrix X0. Both are the equal. Therefore, multiplication is possible. હવે જે ઇક્વલ છે એને તમે ડિલીટ કરી નાખો એટલે શું બચે? અહીંથી બચે 3 ક્રોસ, અહીંથી બચશે 1. તો આપણને જે રિઝલ્ટન્ટ મેટ્રિક્સ મળશે એની અંદર નંબર ઓફ રોઝ કેટલી હશે, તો કે 3. નંબર ઓફ કોલમ્સ કેટલા હશે, તો કે 1. ડન. તો હવે કેવી રીતે આન્સર લેવાનો, તો કે ભાઈ ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ એન્ડ થર્ડ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ. ક્લિયર? આ પ્રોસેસ બધાને સમજાણી? ચેટ બોક્સની અંદર આન્સર આપો બેટા. આ પ્રોસેસ બધાને સમજાણી? તો મેટ્રિક્સ આપણે ચેટ બોક્સની અંદર નહીં લખી શકીએ. ઓકે. ઉદય યસ, જાનવી યસ, મોનિકા યસ, અર્જુન યસ, સિદ્ધેશ યસ, પંકજ યસ. ઓકે. ભાઈ કોઈને ના સમજાતી હોય તો બેટા કેજો, ફરીથી રિપીટ કરું. વિશ્વજીત યસ, વેરી ગુડ બેટા. ઓકે. તો બધાને મેથડ સમજાય છે.
હવે આપણે ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ એન્ડ થર્ડ રો મલ્ટીપ્લાય વિથ અગેન ફર્સ્ટ કોલમ. ક્લિયર? ચાલો શું થશે આન્સર? ફર્સ્ટ રો મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ કોલમ, આમને આની સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે ફર્સ્ટ એલિમેન્ટ મલ્ટીપ્લાય વિથ ફર્સ્ટ એલિમેન્ટ એટલે 2 ક્રોસ 1 પ્લસ -1 ક્રોસ 0, પહેલા એલિમેન્ટ સાથે પહેલો એલિમેન્ટ, બીજા એલિમેન્ટ સાથે બીજો એલિમેન્ટ, ત્રીજા એલિમેન્ટ સાથે ત્રીજો એલિમેન્ટ પ્લસ 0 ક્રોસ 0, 0 ક્રોસ 0. ડન? તો આન્સર શું આવી જશે? 2 ક્રોસ 1 એટલે 2, -1 ક્રોસ 0 એટલે 0 and 0 cross 0 is again 0. So answer is 2. Answer is 2. Then આવી રીતે second multiply with this column, third row multiply with this column. આવી રીતે આપણે આગળ વધતા જઈએ એટલે આપણને આન્સર મળતો જાય. Then very easy. મેટ્રિક મલ્ટિપ્લિકેશન છે, બીજું કંઈ નથી. હવે કોલમ વેક્ટર શું આવે? ખાલી એન્ટ્રી લખો જી પહેલામાં ચેટ બોક્સની અંદર કોલમ વેક્ટર શું આવશે? ઓકે 2 -1 0, 2 -1 0. મોસ્ટ ઓફ નો આન્સર છે 2 -1 0. વેરી ગુડ બેટા. સો આન્સર ઇઝ 2 -1 0. હવે આમાંથી ન્યુમેરિકલી લાર્જેસ્ટ વેલ્યુ કઈ? સૌથી મોટી વેલ્યુ ઓબ્વિયસ 2. 2 સૌથી મોટી વેલ્યુ થશે x0 માંથી, તો 2 ને આપણે બહાર લઈ લઈએ. ડન? સો ઇક્વલ ટુ 2. ચાલો બ્રેકેટમાં શું લખાશે? 2 કોમન કાઢી લીધા એટલે 2/2 આન્સર 1, પછી -1/2 and 0/2 is nothing but 0. Done? So that is equal to આ જે 2 થઈ ગયા એને આપણે નામ આપી દઈએ λ1, એની બાજુનો જે વેક્ટર છે એને આપણે નામ આપી દઈએ x1. So λ1 equal to 2 and x1 equal to column vector 1 -1/2 and 0. Clear? તો આ મળી ગયા આપણને કોરસ્પોન્ડિંગ આઇગન વેલ્યુ અને એમને કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર. ક્લિયર? હવે આ પ્રોસેસ x0 અને x1 નો આન્સર સરખો નથી. જુઓ x0 equal to 100 અને x1 equal to 1 -1/2 અને 0 આવ્યા. તો x0 અને x1 નો આન્સર સરખો નથી, માટે આપણે શું ફાઇન્ડ કરવું પડે? x2. x2 ફાઇન્ડ કરીએ. then -1/2 એટલે -0.5. that is λ1 x1. હવે જે x1 નો આન્સર આવ્યો અને અગેન a સાથે મલ્ટીપ્લાય કરીએ. a એટલે ઓરિજિનલ મેટ્રિક્સ મલ્ટીપ્લાય વિથ x1. ચાલો આન્સર આપો દી. ax1 નો આન્સર શું થશે? વોટ ઇઝ ax1? બધા ચેટ બોક્સ ની અંદર ax1 નો આન્સર આપો. વોટ ઇઝ ax1? નિરાતે મલ્ટીપ્લાય કરી લ્યો પેલા, પછી ax1 નો આન્સર આપો. ax1 શું થશે? ઉતાવળ નથી, શાંતિથી કરો.
જાનવી 2.5 -2 અને 0.5. વેરી ગુડ બેટા. કોલમમાં લખો આન્સર. જાનવી લખો એ રીતે 2.5 -2 અને 0.5. વેરી ગુડ. કુનાલ વેરી ગુડ બેટા. -2 -2 ચિંતન વેરી ગુડ. ઉદય વેરી ગુડ બેટા. So answer is 2.5 -2 અને 0.5. એમાંથી 2.5 લાર્જેસ્ટ વેલ્યુ છે એટલે એને બહાર કાઢી લઈએ. 2.5 વડે આખો મેટ્રિક્સ ડિવાઈડ થાય એટલે આન્સર આવશે 1. -2 ડિવાઈડ બાય 2.5 એટલે -0.8 અને 0.5 ડિવાઈડ બાય 2.5 એટલે 0.2. આ થઈ ગયા આપણા λ2 x2. λ2 x2. x2 નો આન્સર શું આવ્યો જુઓ જી. x1 સાથે મેચ થાય છે નહીં. ત્રણે ત્રણ એન્ટ્રી સરખી હોવી જોઈએ. 1 -0.5 ને 0. અહીંયા 1 -0.8 ને 0.2. x1 સાથે x2 મેચ થતા નથી, માટે આપણે શું ફાઇન્ડ કરવું પડે? x3. x3 માટે ax2. so ax2 matrix A matrix x2. so answer is 2.8 -2.8 and 1.2. 2.8 largest value બાર લઈ લઈએ. આન્સર આવશે 1 -1 0.43. so that is nothing but λ3 x3. x2 અને x3 નો આન્સર અગેન સરખો નથી, તો આપણે x4 ફાઇન્ડ કરવું પડે. x4 ફાઇન્ડ કરવા માટે ax3. ax3 answer is 3 -3.43 and 1.86. largest value is 3 out of 3.43. જો ન્યુમેરિકલી લાર્જેસ્ટ આપણે કીધું છે બેટા, આમાં ખાસ ધ્યાન રાખજો. ન્યુમેરિકલી લાર્જેસ્ટ, ઇગ્નોર ધ સાઇન. માઇનસ કે પ્લસ છે એને ઇગ્નોર કરવાનું છે. મોટી વેલ્યુ લેવાની, એની સાઇન ઇમ્પોર્ટન્ટ નથી, ખાસ યાદ રાખજો. તો 3 કરતા 3.43 મોટા હોય, ભલે એની સાઇન માઇનસ છે, તો એ રીતે આપણે જોવા જઈએ તો 3 મોટા થાય, પણ સાઇનને ઇગ્નોર કરવાની છે. એટલે મોટી ન્યુમેરિકલ લાર્જેસ્ટ વેલ્યુ થશે 3.43. ડન. લાર્જેસ્ટ અને ન્યુમેરિકલ લાર્જેસ્ટમાં એ ભેદ છે. ડન, ખાસ યાદ રાખજો. તો 3.43 કોમન, આપણી પાસે મેટ્રિક બનશે 0.87 -1 0.54 is nothing but λ4 x4. x3 અને x4 નો આન્સર સરખો નથી, તો આપણે x5 ફાઇન્ડ કરવા પડે. x5 માટે x4. again numerically largest value common. again λ4 x4 અને x5 ની વેલ્યુ ઇક્વલ નથી. ડન. તો શું ફાઇન્ડ કરવું પડે? x6. આ પ્રોસેસ ત્યાં સુધી કન્ટિન્યુ રાખવાની કે જ્યાં સુધી આપણને x નો આન્સર સરખો ના મળે. x4 x5 x5 x6 આવી બે આઇગન વેક્ટર જ્યાં સુધી સરખા ના મળે ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ કરવાની. ડન. લેક્ચર હમણાં પૂરો થઈ જશે એટલે પહેલા તમને બતાવી દઉં. જુઓ, x6 ને x7 પણ સરખા નથી. આ એક્ઝામ્પલ થોડોક લેન્ધી થશે, આના દાખલાથી થોડાક લેન્ધી થશે. x9 x10 x9 અને x10 પણ સરખા નથી. જોઈ લેજો, અહીંયા છે 0.72 x9 ની અંદર, x10 ની અંદર છે 0.71. હવે x10 અને x11 જુઓ, ટોટલી ઇક્વલ. 0.71 -1 0.7. x10 અને x11 બંનેનો આન્સર સરખો છે. x10 અને x11 બંનેનો આન્સર સરખો છે. ડન. માટે આપણે આપણી જે લાર્જેસ્ટ આઇગન વેલ્યુ થશે x10 અને x11 બંનેનો આન્સર સરખો છે. તો આપણો જે આઇગન વેલ્યુ વેક્ટર થશે એ થશે 0.71 -1 અને 0.7. એને કોરસ્પોન્ડિંગ જે લાસ્ટ વેલ્યુ મળી હોય એમની બાજુમાં જે લેમ્બડાની વેલ્યુ હોય એ થઈ જાય લાર્જેસ્ટ આઇગન વેલ્યુ, અને જે વેક્ટર હોય એ થઈ જાય કોરસ્પોન્ડિંગ આઇગન વેક્ટર. તો આ રીતે આપણે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર ઉપરથી
મેટ્રિક્સ ઉપરથી આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર બાય યુઝિંગ પાવર મેથડ સોલ્વ કરી શકે. ક્લિયર? મેથડ ક્લિયર બધાને? કેમ દાખલો ગણવાનો? ચેટ બોક્સ ની અંદર યસ લખો. ચિંતન યસ, જાનવી યસ. વેરી સિમ્પલ મેથડ. સિદ્ધાર્થ યસ, હાર્દિક યસ, સિદ્ધેશ યસ, દેવ યસ, કુનાલ યસ, पंकज यस, अर्जुन यस, विश्वजीत यस, अभय यस. ओके, एटेन्डन्स में ले लीधी है बेटा, डोंट वरी. का लेक्चर આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના બે ત્રણ એક્ઝામ્પલ વધારે જોઈશું. ડન? થેન્ક યુ ઓલ.